વિકસિત ભારતના સંકલ્પ સાથે ગુજરાત ગુણવત્તા સંકલ્પ કાર્યક્રમ અમદાવાદમાં વાયએમસીએ ખાતે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત ભારતીય ગુણવત્તા પરિષદ દ્વારા કાર્યક્રમનું આયોજન વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા સફળ લોકોનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન શિક્ષણ ઉદ્યોગો સામાજિક વિકાસ જેવા ક્ષેત્રોને આવરી લેવામાં આવતા તમામ સંબંધિત હિતધારકોને એક સાથે લાવવા QCIનું એક કદમ ગુણવત્તા શબ્દ ભારતમાં નામુમકિન હતો પીએમ મોદીએ શક્ય કર્યું છે સામાન્ય લોકોને હવે ગુણવત્તા સાથે આ તમામ વસ્તુઓ મળશે છેવાડાના માણસો સુધી તમામને ગુણવત્તાયુક્ત જીવન મળશે કરવું ગુજરાત ગ્રીન ગુજરાતમાં હવે ગુણવત્તા ગુજરાત કરીએ વડાપ્રધાન મોદીએ જે પણ કહ્યું તે કરી બતાવ્યું છે શબ્દ બોલવો એ ભારતમાં ભારે હતો અને આપણે કહીએ છીએ ને કે ભાઈ મોદી હે તો મુમકિન હે એટલે આપણે આ મૂકી શકીએ કે ભાઈ ગુણવત્તા તરફ જવું અને ગુણવત્તા તરફ આગળ વધવું એનો સંકલ્પ કરવો એટલે આપણને એમ થાય કે યાર આ તો કેમના પહોંચી વળી છે પણ તમે જુઓ તો દરેકે દરેક સેક્ટરમાં મોટા બદલાવ સાથે જે મુહિમ માન્ય નરેન્દ્રભાઈએ શરૂ કરી તો એ પૂરી થઈ છે પછી એમાં મેક ઇન ઇન્ડિયા હોય ડિજિટલ ઇન્ડિયા હોય આત્મનિર્ભર ભારત હોય તો એ બધામાં આપણે ખૂબ સારી રીતે આગળ વધ્યા છે તો તમે આમ ધારી ના જોશો આમાં બી આપણે 100% સક્સેસ મેળવીશું પણ શરૂઆત કરવાની છે આજે આપણે સંકલ્પ એટલો કરવાનો છે કે આજુબાજુ ક્યાંય જોયા વગર મારે આ કરવું છે એટલું ધ્યાન રાખશો તો આપણે પાસ પડી ઘણી વખતે આપણને અમારે તો બિલ્ડિંગ લાઈનમાં ઘણા આવું પેલા એવું થયું કે બાજુ વાળા આમ કરે છે તો આપણે કેમ કરવું પહોંચી કેવી રીતે પડાય પણ હવે બધા એક જ થઈ ગયા છે એક જ સરખું ક્વોલિટી ઉપર ધ્યાન રાખીને કામ કરતા વડાપ્રધાનશ્રીએ નવી સંસદના તેમના પ્રથમ વ્યક્તિત્વમાં ત્રીજી ટર્મમાં 3 વર્ષની મહેનત કરીને દેશને વિશ્વની ત્રીજી મોટી ઇકોનોમી બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે શ્રી નરેન્દ્રભાઈનો 2047માં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ વધુ દ્રઢ થયો છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના શાસનમાં દેશમાં સંતુષ્ટિકરણની રાજનીતિ विकास राजनीति નો इतिहास रचायो है क्वालिटी एक सफर है क्वालिटी एक माइलस्टोन है क्वालिटी इज नेवर अ डेस्टिनेशन तो कहवाय साहब क्वालिटी एक जर्नी है और ये किसी का एक या तो ब्यूरोक्रेसी का या पॉलिटिशियंस का या सरकार का या सिटीजन का या डेवलपर्स का या फिर इंडस्ट्री वाले किसी एक के लिए नहीं है सारे लोग मिला के जब हम क्वालिटी की मुहिम चलाएंगे क्योंकि आप सबको पता है एक जमाने में 50-60 साल पहले एक सर्वाइवल स्टेज था जब रोटी कपड़े की हमको जरूरत थी फिर सस्टेनेबल स्टेज आया रोटी कपड़ा मकान हो गया और अभी थ्राइविंग स्टेज पे है जो सोने की चिड़िया एक सर्कल लाइफ ऑफ सर्कल होने जा रहा है तो इसमें प्रधानमंत्री जी ने एक ड्रीम रखा है लेकिन ड्रीम अचीवेबल है कि अगर हम थ्राइविंग स्टेज पे हैं और अगर देश की तीसरी बड़ी सबसे बड़ी ताकत बनने जा रहे हैं और हमने कोविड में और सब जगह हमने दिखा दिया है जब देश की एम्प्लॉयमेंट पॉवर्टी इंडेक्स देश का जीडीपी इन्फ्लेशन रेट और सारे यूथ मिला के अगर काम कर रहे हैं और मेक इन इंडिया हो गया है जब तक हम मेड इन इंडिया नहीं करेंगे आप कोई भी प्रोडक्ट पकड़ रहे हैं मेड इन जर्मनी या मेड इन जापान को आपको डाउट नहीं होगा प्रधानमंत्री जी बोल रहे हैं कि जब मेड इन इंडिया की ये ताकत विश्व में बढ़ेगी तभी हम सही मायने में डेवलप कंट्री का हम ये एक स्वप्न पूरा कर पाएंगे